ત્રણ વસ્તુ એકવાર મનમાં આવી જશે તો સત્સંગમાંથી ચોક્કસ પડશે જ. આ કથામાં સાંભળીએ અભાવ, અવગુણ અને દ્રોહની વાત. પ્રમુખ સાહેબ મહારાજ એક વખત એવું બોલ્યા હતા કે જ્યાં સુધી આપણને અભાવ અવગુણ આવે છે ત્યાં સુધી આપણને સત્સંગની દિશ જ જડી નથી. તો એનો અર્થ એવો થયો કે અત્યાર સુધી આપણે જે કંઈ પણ કર્યું છે તો એ જો આપણે અભાવ અવગુણ લઈશું તો અર્થ વગરનું થઈ જશે. યોગીજી મહારાજે આ ત્રણેયની વિશિષ્ટ વ્યાખ્યાઓ કરી છે. એ કહેતા કે અભાવ એટલે શું? કે કોઈક હરિભક્તની કાંઈક ભૂલ થઈ હોય, અગર કંઈ થોડું બન્યું હોય તેનો ફજે તો કરીએ અને ચારેકોર બીજાને વિસ્તારથી ગાતા ફરીએ, તેનું નામ અભાવ. અને પછી અવગુણ આવે. કાંઈ દોષ ન હોય ને આઘું પાછું ન કરતો હોય તેનામાં પણ દોષ કહે તે અવગુણ. અવગુણ એટલે તેની સાથે આંટી પડી જાય, એ દીઠો ગમે નહીં. અને ત્રીજો દ્રોહ. દ્રોહ એટલે પાડાખાર જેવી રીસ. તેનું જેમ અહિત થાય, બગડે, તે જેમ તેમ રાજી થઈએ, એનું જેમ બગડે એમ રાજી થાય અને સ્વયં તેનું બગાડવા પ્રયત્ન કરીએ, એનું નામ દ્રોહ. કોઈનું વાંકું સાંભળે તો પંડે જોયું ન હોય તો પણ હૈયામાં કરી જાય અને જાજો કુસંગ કરે તો હડકવા હાલે ને જીવ નાશ પામે, તે દ્રોહ. આવું યોગીજી મહારાજ આવી દ્રોહની, અભાવ અવગુણની વાત એ વ્યાખ્યા કરતા. પ્રમુખ સાહેબ મહારાજે તારીખ 28/11/2002 ના રોજ વિદ્યાનગરની અંદર અવગુણની વિશિષ્ટ વ્યાખ્યા કરતા એમણે કીધું કે અવગુણ દેખાય તો ખરો પણ તેને ગાગા ના કરો. બીજાને કહીએ એટલે એ અવગુણ થઈ ગયો. કાળું છે એમ દેખાય ખરું પણ કાળું છે એમ કહેવું તે અવગુણ લીધો કહેવાય. એટલે અભાવ અવગુણ માટે એક એવી વ્યાખ્યા પણ છે કે બીજામાં રહેલા આપણને ન ગમતા સ્વભાવ કે દોષોનું સતત આપણને જો મનન થયા કરે, એના માટે કંટાળો આવે કે તિરસ્કારની ભાવના થાય, એટલે અભાવ અવગુણ. ક્યારે આવ્યો કહેવાય? અવગુણ આવ્યો કોને કહેવાય? તો એના લક્ષણો કીધા છે કે આપણને સંકલ્પ થાય, વિચારો ઉદ્ભવે કે ફલાણો આ બરાબર નથી કરતો. પછી આપણને વારંવાર વિચાર આવે કે આ આવું જ કેમ કરે છે. એ ભૂલની અન્ય કોઈ વ્યક્તિ સાથે ચર્ચા થાય, જ્યાં ત્યાં કહેતો ફરે, વળી અવગુણની ગાંઠ બંધાય, પૂર્વગ્રહ બંધાય કે આવો જ છે. જે તે વ્યક્તિ માટે ઉપેક્ષા થાય, એના માટે ઘૃણા થાય, તિરસ્કારની ભાવના રહ્યા કરે, એનું ખાનગી તથા જાહેરમાં અપમાન પણ કરે, વળી પાછું એનો દ્રોહ કરે, એનું ખરાબ થાય તો રાજી થાય, પોતે કે અન્ય દ્વારા એનું ખરાબ અહિત થાય એવા પ્રયત્નો કરે. જો આવું બધું જો આપણે થતું હોય તો એનો અર્થ એ છે કે આપણને અવગુણ આવ્યો છે. પરંતુ આ અવગુણ જે છે ને, એ અવગુણમય દ્રષ્ટિ એ ઝેરનું ઝાડ છે. કોઈકનું કંઈક ને કંઈક ખરાબ દોષપૂર્ણક અવગુણયુક્ત જુએ, સાંભળે, વિચારે, ચર્ચા કરે તો જ આ જીવને હાશ થાય છે, તો જ પોતાનું ડાપણાનું સાર્થક થતું ને એવું લાગે છે. યોગીજી મહારાજ કહેતા કે 32 પ્રકારના ભોજન હોય એના કરતા પણ આ જીવને નિંદા કરવામાં વધુ સ્વાદ આવે છે. હવે આને છે ને કાગવૃત્તિ કહેવાય. કાગડો એને ચાંદુ હોય ત્યાં જ બેસે. બગવૃત્તિ કહેવાય. બગલો સાચા મોતી નહીં પણ માછલા હોય ને એને જ એ પકડીને ખાય. દુર્યોધનને બધા જ માણસો દુષ્ટ લાગતા હતા. એની સામે યુધિષ્ઠિરને બધા જ સજ્જન લાગતા હતા. કેમ? કારણ કે જેવી દૃષ્ટિ એવી સૃષ્ટિ. એક ચોર અને એક ભગત વહેલી સવારે ભેગા થઈ ગયા. રાતના ઉજાગરાથી બંનેની આંખો લાલ થઈ હતી. તો પેલા ચોરે વિચાર્યું કે અમારી જેમ જ ક્યાંક ચોરી કરીને એવું લાગે છે. આમ પેલા ભગત હતો ને, એણે વિચાર્યું કે આણે પણ મારી જેમ આખી રાત ભજન કર્યું હશે. જો આપણા જેવા વિચારો હશે, આપણી જેવી દ્રષ્ટિ હશે, એ પ્રમાણે આપણે બીજાને જોઈશું. તો આ અભાવ અવગુણ શા માટે આવે છે? અવગુણ આવવાના કારણો શું છે? પહેલું કારણ એવું છે કે પોતાના ગુણનું માન જ્યારે હોય ત્યારે આપણને સામેવાળામાં અવગુણ આવે છે, અભાવ આવે છે, દ્રોહ થતો હોય છે. દાખલા તરીકે તિલક ચાંદલા સહિત પૂજા આપણે વ્યવસ્થિત કરતા હોઈએ, આપણે સભામાં નિયમિત હાજરી આપતા હોઈએ, ચોખ્ખો ધર્માદો કાઢતા હોઈએ, ઉપવાસ કરતા હોઈએ, સેવા કરતા હોઈએ, વાણી વિવેક પ્રોપર હોય, અને આ બીજામાં જ્યારે આપણે ન જોઈએ ને ત્યારે આપણને એનો અભાવ આવે છે. વચનામૃત લોયા 16માં
શ્રીજી મહારાજે કહ્યું એ પ્રમાણે પોતાનામાં આવા કોઈક ગુણના વખાણ ન થાય તો પણ અભાવ આવે છે. આપણે આવું સારામાં સારું વર્તન કરતા હોઈએ, પણ કોઈ આપણા વખાણ ન કરે, આપણી પ્રશંસા ન કરે તો પણ આપણને અવગુણ આવતો હોય છે. જીવા ખાચર ખૂબ સેવા કરતા હતા, પણ મહારાજ એમના વખાણ કરતા નહીં. અને દાદા ખાચર થોડીક પણ સેવા કરતા તો મહારાજ એના વખાણ કરતા. તો જીવા ખાચરને મહારાજનો અતિશય અભાવ હતો. કારણ શું? કે એમને પોતાના ગુણનું માન હતું. એ માન જ્યારે સંતોષાતું નહીં ત્યારે પછી એ અભાવમાં પરિવર્તિત થતું. બીજો મુદ્દો છે લોયા 17 પ્રમાણે કે દેહાભિમાન. દેહાભિમાનનું ખંડન થાય, આપણો અહમ ગવાય, પ્રશંસા ન થાય, ધાર્યું ન થાય. જો આ બધું ન થાય ત્યારે પણ આપણને અભાવ આવતો હોય છે. કોઈ પોતાના વખાણ ન કરે, કદર ન કરે, ને તે સમયે વ્યક્તિનો અવગુણ આવે છે. આ સમયે પોતાની ભૂલ શોધવાની જગ્યાએ પારકાનો અવગુણ લે છે. સ્વાભાવિક છે. જો અંતરદ્રષ્ટિ ન હોય, દેહાભિમાન હોય કે હું જ આઈ એમ સમથિંગ, અને પછી જ્યારે એનું પોષણ ન થાય કે પછી એનું ખંડન થાય તો તરત જ એનો અવગુણ આવતો હોય છે. મંગળીઓ જે હતો એ મંદિરમાં કચરો ઉડાવવાની સેવા કરતો હતો અને ખૂબ આવી સરસ સેવા કરી એટલે ગોપાળાનંદ સ્વામીની દ્રષ્ટિ એના પર પડી ગઈ અને એની સ્થિતિ સુધરી અને મંગળજી શેઠ બની ગયા. હવે એક વખત આ મંગળજી શેઠ આવ્યા હશે મંદિરની અંદર, એટલે ગોપાળાનંદ સ્વામી હેતથી એમને પહેલા પણ મંગળીઓ કહેતા હતા, એવી રીતે આમને મંગળીઓ કીધો અને આમને અભાવ આવ્યો. અને અભાવ આવ્યો તો મહારાજની દ્રષ્ટિ ફરી ગઈ અને પાછો મંગળીઓ બની ગયો. શ્રીજી મહારાજે એકવાર સભામાં મુક્તાનંદ સાહેબને પ્રશ્ન પૂછ્યો કે સૌથી મોટા હરિભક્ત કોણ? તો કે દાદા ખાચર. અલિયા ખાચર સભામાં હાજર હતા. એને બહુ ખરાબ લાગ્યું કે મારું નામ કેમ ના બોલ્યા. તો હવે રાહ જોઈએ કે બીજા નંબરમાં તો બોલશે જ, પણ બીજા નંબરે સુરા ખાચરનું નામ બોલાયું, ત્રીજા નંબરે માચા ખાચરનું નામ બોલાયું. એમ મુક્તાનંદ સ્વામી બોલવા લાગ્યા કે અલૈયા ખાચર તરત તલવાર કાઢીને મુક્તાનંદ સાહેબને મારવા માટે તૈયાર થઈ ગયા. જો પોતાનું દેહાભિમાન ખંડન થયું ને, એને અપેક્ષા હતી કે મારું નામ બોલાશે. માનમાંથી ઈર્ષા પ્રગટ થાય છે. જીવા ખાચરને દાદા ખાચરની ઈર્ષા હતી. આ મહારાજ દાદા ખાચરનું બહુ રાખે છે, એટલા માટે તે શ્રીજી મહારાજને મારવા માટે તૈયાર થયા. આવા ભક્તને સત્સંગની અંદર અવગુણ જ દેખાયા કરે, વાતે વાતે વાંકું પડે. એટલે જો દેહાભિમાન હશે તો પણ અભાવ અવગુણ આવશે જ. ત્રીજો મુદ્દો છે કે પંચ વિષયમાં આસક્તિ. એ જો પંચ વિષયમાં આસક્તિ જો હશે, આપણે જે મનપસંદ પદાર્થ ભોગવવા ન મળે અથવા તેનું ખંડન થાય તો પણ અભાવ આવે છે. પોતાને મનપસંદ સ્થાન, વ્યક્તિ, ક્રિયા કે પદાર્થનો યોગ ન થાય, જે માગો તે ન મળે, ઈચ્છા વિરુદ્ધ પ્રસંગ બને ત્યારે અવગુણ આવે છે. વડોદરાની અંદર દૂધપાકની રસોઈ બનતી હતી અને દૂધના દેગડા બધા આવ્યા અને નિષ્ણાંત સાહેબ ઢોળાવી દીધા. તો આ જોઈને કેટલાકને અભાવ એને કીધું કે ચોડી ફાળ, એટલે કે સુથારો ને ચોડી ફાળ, એટલે લાકડા ફાળતો હોય ને કે ચોડી ફાળ ખાતો નથી, ખાવા દેતો નથી. એટલે જો પંચવિષયની અંદર આસક્તિ હોય તો પણ એ અભાવ અવગુણની અંદર પરિવર્તિત થતું હોય છે. અધૂરું જ્ઞાન હોય, કોઈક વ્યક્તિ આમ શા માટે કરે છે તેનું સંપૂર્ણ જ્ઞાન ન હોય તો પણ અભાવ આવે. દાખલા તરીકે કે કોઈકને મોડા ઉઠવાની ટેવ છે, કે કોઈક મોડો ઉઠ્યો તો કે આ તો મોડો ઉઠે છે, પણ આખી રાત એણે મોડી રાત સુધી સેવા કરી છે. જો એવી ખબર ન હોય તો પછી એનો અભાવ આવતો હોય છે. એટલે કે અધૂરું જો જ્ઞાન હોય તો પણ એ અભાવ આવતો હોય છે. ઘણી વખત આપણે ઉતાવળે નિર્ણય લઈ લેતા હોઈએ છીએ. આવી વૃત્તિ પણ અભાવ અવગુણ આપણને લેવડાવે છે. કાચા કાનનો હોય, કોઈકના કહેવાથી કોઈકના વિશે પાકો અભિપ્રાય બાંધી લે, પણ ધીરજ રાખીને તપાસ ન કરે કે ખરેખર વાત સાચી છે કે ખોટી, તો પણ એનો અભાવ આવતો હોય છે. છઠ્ઠો મુદ્દો છે આપણું જે ધ્યેય છે એની સામે, પોતાની સામે દ્રષ્ટિ ન હોય કે પછી અંતરદ્રષ્ટિનો અભાવ હોય તો પણ સામેવાળાનો અભાવ આવતો હોય છે. હું શું કરવા આવ્યો છું અને શું થાય છે એવો વિચાર રાખે, પોતાના સ્વભાવ ટાળવા માટે પ્રયત્નશીલ રહે, તો પછી બીજાની માથાકૂટ કરવાનો સમય મળે આપણને? આપણામાં જ એટલા બધા સ્વભાવ દોષો છે, આપણી અંદર જ એટલા બધા પ્રશ્નો છે, એટલી બધી ભૂલોથી ભરેલા છીએ. જો એમાંથી જ, એ ટાળવાના ઉપાયમાંથી જ આપણને સમય ન મળતો હોય તો પછી આપણને બીજાનો જોવાનો સમય ક્યાંથી મળવાનો હતો? એટલે જો આપણા સામે દ્રષ્ટિ ન હોય, અંતરદ્રષ્ટિનો અભાવ હોય,
તો પણ આપણને અભાવ આવતો હોય છે. વચનામૃત પ્રથમ 6 અને 16 એવું મહારાજે વાત કરી કે પોતાના અવગુણ અને બીજાના ગુણનો વિચાર કરે એને જ વિવેકી કહ્યો છે. મધ્યના 53 કીધું કે પોતાના અવગુણ ન સૂજે ને એ જ મોહ છે. એટલે આવું જો જ્યારે આપણને મોહ વ્યાપે છે ત્યાર પછી આપણને અભાવ અવગુણ આવતો હોય છે. 7મો મુદ્દો છે કે પોતાની વિશે ગુરુભાવ હોય. ગુરુભાવ એટલે શું? કે બીજાને અમુક રીતે વર્તાવવાનો, સુધારવાનો દુરાગ્રહ એ અભાવનું કારણ છે. કોકને આપણે કીધું હોય કે તારે સવારે વહેલા ઉઠી જવું, કે રોજ સવારે તારે તિલક ચાંદ સહિત પૂજા કરવી, કે રોજ તારે મંગળામાં આવી જવું, કે શણગારમાં આવી જવું, અને એ પ્રમાણે જ્યારે ન થાય, આપણે કીધું હોય એ પ્રમાણે સામેવાળો વર્તે નહીં, ત્યારે આપણને સામેવાળાનો અવગુણ આવે છે. એટલે કે જો આપણા અંદર ગુરુભાવ હોય ને એનું ખંડન થાય ત્યારે પછી આપણને અવગુણ આવતો છે. બીજા પ્રકરણની 61મી વાતમાં સ્વામી કહે છે કે જેવો બીજાને સમજાવવાનો આગ્રહ છે એવો પોતાને સમજવાનો હોય, અને જેવો બીજાના દોષ જોવાનો આગ્રહ છે એવો પોતાના દોષ ટાળવાનો આગ્રહ હોય તો કાંઈ કસર રહે જ નહીં. નિષ્કર્ષ એટલા માટે 64 પદીમાં કહે છે કે પરને કહેવા પ્રવીણ છે પૂરો, પોતાનું તો તું ન દેખે રે, સામાને શીખ દેવામાં છે શૂરો, નિજ દોષને ન દેખે રે. એટલે આગળ પર પાછી નિષ્કુળાનંદની વાત કરે છે કે નથી ખોળતો ખોટ માયરી રે, દે છે બીજાને દોષ, કહે નિષ્કુળાનંદ ન્યાયની રે, આમાં તો શું અફસોસ. એટલે અહીંયા અક્ષરધામ જેવું સુખ વર્તે છે એમાં પણ કેટલાક દુખ્યા છે. એમાં દેહનું દુઃખ ઓછું છે પણ મનનું દુઃખ જાજુ છે. વ્યક્તિને પોતાના સ્વભાવ દેખાતા નથી, બીજાના સ્વભાવ દેખાય છે. અવગુણ જોવાની સહેજ ટેવ પડી ગઈ છે અને પાછા બીજાને ટાળવાની પાછી આપણને ઈચ્છા રહે છે. એક વાંદરાને માણસની જેમ રંગ, શબ્દો, આકાર વગેરે વિદ્યા ભણાવવાની શરૂઆત કરી અને એકવાર પ્રયોગશાળામાં કુદાકુદ કરવા માંડ્યો અને બધી જે બોટલો બધું હતું તોડવા માંડ્યો. તો બધાએ વાંદરાને પૂછ્યું કે આ કોણે કર્યું? તો તરત જ આંગળી કરી કે આ ટીચરે કર્યું છે. હવે વાંદરાને કોણે શીખવાડ્યું કે પોતાના માથે આવે બીજાના માથે નાખી દેવું? પણ પશુઓ પણ પોતાના દોષ સ્વીકારવા માટે તૈયાર નથી થતા. એટલે અહીંયા આપણને એવું કહેવા માંગે છે કે જ્યારે આપણને બીજાના સ્વભાવ દોષો ટાળવાનો આગ્રહ રહેતો હોય, આપણી અંદર ગુરુભાવ હોય અને જો એનું ખંડન થાય ત્યારે પણ આપણને સામેવાળાનો અવગુણ આવતો હોય છે. નવરાશ પણ અભાવ અવગુણનું એક કારણ છે. એવી કહેવત છે કે નવરો નખો દ્વાડે. નવરાશનો સમય માણસ કેવી રીતે વાપરે છે એના ઉપરથી માણસની સંસ્કારિતાનો પરિચય થતો હોય છે. 32 પ્રકારના ભોજનની અંદર જો આમ સ્વાદ ન હોય તો એના કરતાં પણ નિંદા રસમાં એને વધારે સ્વાદ આવતો હોય છે. 32 પ્રકારના ભોજનની અંદર સ્વાદ આવે એના કરતાં પણ અનેક ગણો સ્વાદ એને નિંદા રસમાં આવે છે. નવરા આ જ રસમાં પડ્યા હોય છે. તુલસીદાસજી આવી પ્રવૃત્તિ માટે કહે છે કે પરનિંદા સમ નહીં અધમાઈ. એટલે કે ઘણા નવરા એ બીજાના અવગુણ ગાવા સાંભળવામાં અને ખટપટમાં જ સમય પસાર કરે છે. એટલા માટે યોગીજી મહારાજ એવું કહેતા કે નવરા ન રહેવું, એકબીજાની ખટપટ ન કરવી. એટલે આપણે જોયું કે નવરાશ પણ આપણને અભાવ અવગુણ તરફ દોરી જાય છે. અવગુણ આવવામાં એક મોટું કારણ જો હોય તો કુસંગ છે. કુસંગ એવું મીઠું ઝેર છે જે ખાતી વખતે ખૂબ જ સારું લાગે, પણ જ્યારે એના ઝેરી ફળ જ્યારે આવે છે ત્યારે એની ભયાનકતા એ આપણને ખબર પડે છે. શ્રીજી મહારાજ આપણને આ જ વાત કરે છે કે જેને અવગુણ આવ્યો છે એનો સંગ કરવાથી આપણે પણ વિમુખ થઈ જઈએ છીએ. ભગવાન તથા ભગવાનના ભક્તોનો જેને અવગુણ આવ્યો તેને હડકાયા શ્વાન જેવો જાણવો. જેમ હડકાયા શ્વાનની લાળ એ જેને અડે તેને પણ હડકવા હાલે, તેમ જેને ભગવાનને ભગવાનના ભક્તનો અવગુણ આવે તેની સાથે હેત રાખે અથવા તેની વાત સાંભળે તો તે હેતનો કરનારો ને વાતનો કરનારો બંને વિમુખ થાય. હવે સત્સંગમાં કુસંગ એટલે કે અભાવ અવગુણની પ્રવૃત્તિ એ આપણે ખ્યાલ છે કે એ કેટલી બધી એવા બધા પ્રસંગો આપણે ખ્યાલ છે કે એના લીધે સત્સંગમાંથી કેવા બધા મોટા હતા એ પણ એ સત્સંગમાંથી ફેંકાઈ ગયા છે. કારણીના વસતા કાચર શ્રીહરિના અનન્ય ભક્ત હતા અને શ્રીજી મહારાજ એમના દરબારમાં દિવાળી વગેરે ઘણા બધા ઉત્સવ અને વચનામૃતો કર્યા છે. કારણીના વચનામૃતો છે. અને એઓ એક વખત ગઢડે શ્રીજી મહારાજના દર્શન સમાગમ માટે આવ્યા હતા. રાતવાસો જીવા ખાચરની ડેલીએ કર્યો. જીવા ખાચર અને બુઢો ધાદલ બંને સત્સંગની અંદર વિઘ્ન સંતોષી હતા. મહારાજે વસતા ખાચરને જીવા ખાચરની ડેલીએ ઉતારા કરવાની ઘણી બધી ના પાડી હતી,
તેમ છતાં પણ પેલું હેત એટલા માટે રોકાઈ ગયા. અને રાત્રે બુઢા ધાધલ અને જીવા ખાચરે મોડી રાત સુધી શ્રીજી મહારાજની અમહિમાની એટલી બધી વાતો કરી, તો વસતા ખાચરને આ અભાવના જે ઝેરી શબ્દો હતા એની અસર થઈ ગઈ. આખા શરીરની અંદર અને જીવ સુધી આ ઝેર વ્યાપી ગયું, ત્યાં સુધી કે મહારાજને મળ્યા વિના સવારે કારણી જતા રહ્યા. પછી તો મહારાજે કારણી જઈને મહિમાની ખૂબ વાતો કરી એમને પાછા વળ્યા. એટલે જો કુસંગ થાય તો આપણને મહારાજ સુધીનો અવગુણ આવી જતો હોય છે. માટે જ ગુણાતીતાનંદ સાંઈએ 6ઠ્ઠા પ્રકરણની 12મી વાતમાં કહ્યું છે કે કુસંગનો જોગ થાય તો સત્સંગને ઘસારો આવી જાય છે. તો આ અભાવ અવગુણના શબ્દો નાખવાની રીત એવી હોય છે કે આપણને ખબર પણ ન પડે. આપણને એવું જ લાગે કે આમ સારી સારી વાતો કરે, ગુણગ્રાહકની જ વાતો કરે છે, પણ ધીમે રહીને અવગુણની વાત મૂકી દે. પહેલા ગુણની વાતો કરે, પણ પછી એક બે એવા અવગુણના શબ્દો મૂકી દે. આ તો બધું બરાબર છે, પણ આ તો આવો જ છે એમ એવું કરીને વાત મૂકી દે કે સામેવાળાનો સંપૂર્ણ આપણને અભાવ આવી જાય. એટલે મહારાજે વડતાલમાં 20મા વતનોટમાં કીધું કે સમજતા હોય તો પણ કુસંગ તો ના જ કરવો. શિવલાલ શેઠ પણ આવા સમજુ જ હતા, છતાં પણ એમને ગઢડા ગયા હશે અને ગઢડામાં બધા દ્વેષીઓ હતા ગુણાતીતાનંદ સાંઈના, અને એમણે ગુણાતીતાનંદ સાંઈના વિશે બધી વાતો કરી, અવગુણની વાતો કરી, અને પછી એમને થોડુંક મન પાછું પડ્યું હશે. એટલા માટે જ ગુણાતીતાનંદ સાંઈએ 3જા પ્રકરણની 21મી વાતમાં એવું કીધું છે કે તારા જીવ સામું જોઉં છું તો અડધો સત્સંગ દેખાય છે. આપણે ગમે તેવા હોઈએ, પણ કુસંગીનો જો સંગ કરીએ તો દાગ લાગવાનો જ છે. बैठिए न जहां तहां कीजिए ने कुसंग संग, कायर के संग शुर भागे ही भागे, काजल की कोटड़ी में जैसो ही जतन करो, काजल को दाग तहां लागे ही लागे. કોઈ ગમે તેમ વાતો કરતો હોય મોટી મોટી કે હું કાજળની કોટડીમાં જઈને ડાઘ લાગ્યા વગર પાછો આવું, આખી ઓરડી કાજળની હોય, એ ડાઘ લાગ્યા વગર પાછો કેમ આવે? ઉપર નીચે આજુબાજુમાં બધે કાજળ હોય, એ પછી પાછો કેવી રીતે સાબુત આવી શકે? એ ડાઘ લાગવાનો જ છે. માટે હંમેશા આ કુસંગથી ચેતતા જ રહેવાનું છે. અલૈયા ખાચરે પહેલા ઘણો સત્સંગ કરાવ્યો હતો, પણ જ્યારે મહારાજનો અવગુણ આવ્યો તો એને એનાથી 2 ગણા માણસોને કુસંગનો ચેપ લગાડ્યો અને એને સત્સંગમાંથી પાછા પાડી દીધા. માટે જેને આ અવગુણનો હડકવા લાગે છે ને, એવા શ્વાનથી દૂર રહેવું, જેથી એમની લાળ આપણને લાગી જાય નહીં. શું ગેરલાભ થાય છે આ જો અભાવ ગુણ આવે તો શ્રીજી મહારાજ મધ્યના 26માં કહે છે કે જે બીજામાં અવગુણ જુએ અને પોતામાં ગુણ પઠે તે તો સત્સંગી છે તો પણ અડધો વિમુખ છે. અડધો સત્સંગી ના કીધો, અડધો વિમુખ કીધો. અને જો આ પ્રવૃત્તિ ચાલુ રાખશે તો ધીરે ધીરે કરતા વિમુખ થઈ જશે. પ્રથમના 78માં કીધું કે અંતે જતા વિમુખ થશે. લોયા 17માં કીધું કે આવા ભક્ત માટે મહારાજ કહે છે કે ગમે ત્યારે વિમુખ થશે જ. મધ્યના 28મા વતનામૃતમાં મહારાજે વાત કરી કે અવગુણ લેનારા મોટી પદવી થકી પડી ગયા છે. લોયાના પહેલા વતનામૃતમાં મહારાજ કહે છે કે એનું માથું કપાણું જાણવું. મરણદોરીના મધ્યના 46મા વતનામૃતમાં મહારાજ કહે છે કે પંચ મહાપાપ થકી પણ ભગવાન અને ભગવાનના ભક્તનો અવગુણ લેવો એ મોટું પાપ છે. જ્યારે ભગવાન કે ભગવાનના સંતનો હૈયામાં અભાવ આવ્યો એટલે એકાંતિક ધર્મમાંથી પડ્યો જાણવો, અને એકાંતિક ધર્મમાંથી પડી જવા એ જ મરણ છે. વડતાલ 11 અને અંત્ય 12માં મહારાજે કીધું કે જીવનો નાશ થાય. પ્રથમના 28માં અને 23માં મહારાજે વાત કરી કે સત્સંગમાંથી ઘટતો જાય, અર્ધબળ્યા કાશની માફક ધૂંધવાયા કરે, પોતાને સત્સંગનું સુખ ના આવે ને બીજાને પણ ન લેવા દે. આટલો બધો આની અંદર આપણને ખ્યાલ આવે છે કે આનો કેટલા બધા ગેરલાભ છે. આની અંદર મહારાજે તો કેટલા બધા વચનામૃતની અંદર આ બધી વાતો કરી છે કે આની અંદરથી આપણને નુકસાન જ છે, કોઈ પ્રકારનો ફાયદો નથી. તો પછી આ અવગુણ ગ્રાહક વૃત્તિ ટાળવાનો ઉપાયો શું છે? મહારાજ કહે છે કે મહિમા. મહારાજ કહે છે કે ભગવાનનો જો અસાધારણ મહિમા અને કર્તાપણાની સમજણ હોય તો તેમના સંબંધી ભક્તોમાં પણ દિવ્યભાવ બ્રહ્મભાવ સમજાય છે. હવે ભગવાનના દર્શન સ્પર્શ માત્રથી પંચ મહાપાપ બળી જતા હોય, એમના સ્પર્શથી એમના સંબંધમાં આવનાર વૃક્ષ પશુ પક્ષી પણ દેવતુલ્ય છે. આપણે બધા પ્રસાદીની વસ્તુઓને પગે લાગીએ છીએ, રોજ વંદન કરીએ છીએ, સાચવીને રાખીએ છીએ. કેમ? કારણ કે શ્રીજી મહારાજના પ્રસાદીની વસ્તુ છે, કાં તો પછી ગુરુવર્યોના પ્રસાદીની વસ્તુ છે. તો આપણે એનો મહિમા સમજીએ છીએ. તો સત્સંગની અંદર આ બધા જ જેટલા ભક્તો છે, સંતો જે છે, તો એ તો બધા જ બાપાના સ્પર્શને પામેલા છે, સંબંધમાં આવેલા છે. તો પછી એમનો મહિમા નહીં સમજવાનો? તો એ બધા ભક્તો નહીં, તો એમનો પછી જો આવો જો મહિમા સમજતો હોય કે આ બધા જ ભગવાનના સંબંધને પામ્યા છે તો એમનો અવગુણ આવે જ નહીં. તુલસી જા કે મુખ નસે ભૂલે નિકસે રામ,
તાગે પગકી પહેનિયા મેરે તને ખીચામ. યોગીજી મહારાજ કહેતા કે ભૂલમાં પણ સ્વામિનારાયણ નામ દેતો હોય, ભૂલથી, તેને પોતાના ચામડાના જોડા કરી આપવા જોઈએ. યોગીજી મહારાજ કહેતા કે સ્વામિનારાયણનું એક જ વખત નામ વરસમાં લેતો હોય, વરસમાં નામ પાછું એક જ વખત લેતો હોય, તો પણ એનો અવગુણ ન લેવો. તો રોજ નામ લેતો હોય એનો કેવી રીતે લેવાય? પોંડિચેરીમાં યાત્રા રાખી હતી, સ્પેશિયલ ટ્રેનની અંદર હતી, ને હરિભક્તો બધા બહાર ગયા હતા જોવા માટે, અને આખી ટ્રેન ખાલી હતી. યોગીજી મહારાજ રોકાયા હતા. તેમ છતાં પણ યોગીજી મહારાજે ટ્રેનની પ્રદક્ષિણા તથા દંડવત કર્યા. કોઈ કહે કે અત્યારે મુક્તો બહાર ગયા છે, તો યોગીજી મહારાજ કે મુક્તોનો સામાન તો છે ને, મુક્તોનો સામાન તો છે. યોગીજી મહારાજે આજે હરિભક્તો હતા એમના સામાનની પ્રદક્ષિણા કરી અને દંડવત કર્યા. એટલે અહીંયા જો મહિમા હોય તો આપણને અવગુણ ના આવે. પ્રમુખ સાહેબ મહારાજના એ ઘણી બધી વખત કહેતા કે આપણે પોતાના સ્વભાવ ટાળવા સત્સંગમાં આવ્યા છીએ. કોઈનો ઇજારો આપણને સોંપ્યો નથી. એનું જોનારા ભગવાન છે, આપણે આપણું જોવું. કોઈના 90 અવગુણ હોય પણ તે મૂકીને એકાદ ગુણ લેવો. બાપા આગળ કહે છે કે ભેંસના શીંગડા ભેંસને બારે, આપણે તેની શું પંચાયત, માથાકૂટ શું કામ કરવી? અને પાછું બાપા એવું પણ કહે છે કે આપણે ક્યાં નિર્દોષ છીએ, આપણામાં ભૂલો નથી. જ્યાં સુધી આપણામાં સ્વભાવ હશે ત્યાં સુધી બીજાની વાતો કરવાનો આપણને ક્યાં અધિકાર છે? કોઈના અભાવની વાતોથી આપણને શો લાભ થવાનો છે? કોઈની ગટર ખોલવાથી, વિસ્ટા ફેનવાથી સુગંધ આવવાની છે? આપણો જ ભાઈ હોય, આપણો ભાઈ ગાંડો હોય તો આપણે બજારમાં જઈને કહેતા નથી પડતા કે મારો ભાઈ ગાંડો છે, મારો ભાઈ ગાંડો છે. આપણે એને સાચવીએ છીએ કારણ કે આપણો ભાઈ છે. એમ જો BAPS એક પરિવાર મનાતો હોય ને, તો પછી અવગુણ આવે કેવી રીતે? એટલા માટે જો સત્સંગીઓ માટે કે પછી આ BAPS પરિવાર માટે જો આપણને મહિમા હોય તો આપણે સહેજે જ એના માટે અવગુણ ન આવે. અને જો આપણી અંદર આત્મનિષ્ઠા હોય, મહિમા હોય, હેત હોય, તો સ્વાભાવિક રીતે જ આપણે ક્યારેય કોઈનો અવગુણ નથી આવતો. અને જ્યારે આપણે આપણી જાત સામે જોયા કરીશું કે આપણામાં જ કેટલી ભૂલો ભરેલી છે, તો પછી આપણને અવગુણ નહીં આવે. અને આપણે ઉપરથી મહિમા સમજાશે કે સર્વે અધિકાહ ન્યૂનોસ્મિ, બધા જ મારા કરતા અધિક છે, હું ન્યૂન છું. મારા અતિશય મોટા ભાગ્ય છે કે નારદ સંકાદિક જેવા સંતની મધ્યમાં મને રાખ્યો છે, એટલે મારા અતિશય મોટા ભાગ્ય છે. તો મહારાજ એના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણે પણ આ અભાવ અવગુણ રૂપી ગંદકીમાંથી બહાર નીકળીને મહિમારૂપી દિવ્યભાવ રૂપી ગંગાની અંદર આપણે ડૂબકી મારીએ અને પવિત્ર થઈને આપણે મહારાજ સ્વામીનું સ્વરૂપ ઓળખી શકીએ. એ જ એમના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.